તો હવે બીજી બાજુ વિજ્ઞાન જાથા દ્વારા પણ સમગ્ર મામલે પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે। અનેક તર્ક વિતર્કો કરવામાં આવી રહ્યા છે અને રાજકોટમાં વિજ્ઞાન જાથાએ લાઈવ પ્રયોગ કરીને આ સત્ય બતાવ્યું છે। મૂર્તિમાં ગાયબ થતા દૂધ પાછળનું વિજ્ઞાન સમજાવવામાં આવ્યું છે। તો આ મહત્વના સમાચાર આપણે કહી શકાય અપડેટ સામે આવી રહી છે। શ્રી કૃષ્ણ મૂર્તિના દૂધ પીવાનું અસલી સત્ય પણ સામે આવી રહ્યું છે। આ કોઈ ચમત્કાર નથી પરંતુ સરફેસ ટેન્શનની વૈજ્ઞાનિક પ્રક્રિયા છે તેવું વિજ્ઞાન જાથા તરફથી समाजમાં ફેલાયેલી અફવા પાછળ માસ હિસ્ટેરિયા જવાબદાર છે તેવું પણ વિજ્ઞાન જાથા તરફથી કહેવામાં આવી રહ્યું છે। ચમત્કારના દાવા વચ્ચે દૂધ પીતી મૂર્તિનો ભેદ ઉકેલવામાં આવ્યો। ભગવાન કૃષ્ણ છે, આ દૂધ છે। આપણે દૂધ પીવાની જે ઘટના બની છે સાબરકાંઠા જિલ્લામાં તલોદના રામપુરા કંપાનામાં અને અત્રી ફ્લેટની અંદર તે ઘટનાનું આપણે ડેમોન્સ્ટ્રેશન કરીએ છીએ। માત્ર પુષ્ટાણ અને માસ હિસ્ટેરિયાના કારણે આ ઘટના બની છે, આમાં બીજું કોઈ ઘટના નથી। ભગવાન દૂધ પીવે છે, ભગવાન દૂધ પીવે છે। વાસ્તવની અંદર આ ચમત્કાર નથી, વિજ્ઞાનના ક્રિયાકાળના સંબંધને કારણે આ ઘટના બની છે। લોકોએ સાવધાની રાખવી તેવી જાથા અપીલ કરે છે। જાથાના કાર્યાલયે ભગવાન કૃષ્ણને દૂધ પાવાની જે ચમત્કારિક વાહિયાત થાય છે તે ઘટના પણ અત્યારે અહીંયા આપણે દૂધ પીવડાવીએ છીએ। આ દૂધ છે, ભગવાન કૃષ્ણ પીવે છે। વાસ્તવની અંદર આ દૂધ પીતું નથી, પૃષ્ઠાના કારણે એક સરખું આ રીતે જોઈ છે। વાસ્તવમાં દૂધ પીવે છે। આપણે ભગવાન કૃષ્ણ નહીં, ભગવતી પણ દૂધ પીવે છે। આ બધી ઘટના છે માત્ર ને માત્ર પૃષ્ઠતાણના કારણે જોવા મળે છે। આપણે આ ઘટના અહીંયા આપણે જોઈ છે। ભગવાન કૃષ્ણ, ભગવાન શિવ પણ અત્યારે આ જોવે છે। આ દૂધ પીવાની ઘટના છે। વાસ્તવની અંદર આપણે બીજી ચમચી પણ લઈ છે અને આ જોઈ છે, પણ આ ઘટના છે પૃષ્ઠતાણને કારણે જોવા મળે છે। વાસ્તવમાં ચમત્કાર જેવું કશું જ નથી। ભગવાન કૃષ્ણ છે। વિજ્ઞાન જાથા તરફથી એક આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। અનેક મૂર્તિઓમાં તેમને દૂધ પીવડાવીને આ લાઈવ પ્રયોગ કર્યો છે। લોકોને સમજાવવામાં આવી રહ્યું છે કે વિજ્ઞાન સમજો, કારણ કે જો તમારા ધ્યાનમાં વિજ્ઞાન નહીં હોય, તમે વિજ્ઞાનને નહીં સમજી શકતા હોય તો પછી અંધશ્રદ્ધા તરફ ક્યાંક ને ક્યાંક સમાજ દોડી જશે તેવું વિજ્ઞાન જાથાનું સ્પષ્ટપણે કહેવું છે। આવી રીતના બે ઘટનાઓ બની છે। એક અગાઉ પણ બની હતી 1995માં, તે બાદ 2026માં ફરી એક વખત આવી ઘટના બની છે। કૃષ્ણ ભગવાનની મૂર્તિ દૂધ પીતી હોય તેવા પ્રકારના દાવાઓ કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ વિજ્ઞાન જાણકારો હવે સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે। ખાસ કરીને વિજ્ઞાન જાથા તરફથી કહેવામાં આવી રહ્યું છે। એક તરફ આપ ટીવી સ્ક્રીન પર વિજ્ઞાન જાથાનો વિડીયો જોઈ શકો છો। જયંત પંડ્યા તમને લાઈવ સમજાવી રહ્યા છે। બીજી તરફ કૃષ્ણ ભગવાનની મૂર્તિને લાઈવ દૂધ પીવડાવવામાં આવી રહ્યું છે, તે દૂધ પી રહ્યું છે। તેવી જ રીતના ક્યાંક ને ક્યાંક બંને જે દ્રશ્યો સામે આવ્યા છે તે એક સરખા કહી શકાય। એક તરફ લોકો આસ્થા ગણી રહ્યા છે, લોકો શ્રદ્ધા ગણી રહ્યા છે કે કૃષ્ણ ભગવાન દૂધ પી રહ્યા છે, લોકો તેમને ભોગ ચડાવી રહ્યા છે, તેમને દૂધ પીવડાવી રહ્યા છે। જે વિડીયો સામે આવી રહ્યો છે કૃષ્ણ ભગવાનનો, તમે તે પણ જોઈ શકો છો। એક તરફ લોકો તેમની આગળ દૂધ અર્પણ કરી રહ્યા છે, તે દૂધ પી રહ્યા છે તેવા પ્રકારનું કહેવામાં આવી રહ્યું છે। અને તેની જ બાજુમાં જયંત પંડ્યા દ્વારા સમજાવવામાં આવી રહ્યું છે કે આ કોઈ જ ચમત્કાર નથી, આ એક માત્ર ને માત્ર વૈજ્ઞાનિક પ્રક્રિયા છે। આપણી સાથે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા લાઈવ જોડાઈ ગયા છે। જયંતભાઈ, સાબરકાંઠામાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ દૂધ પી રહી છે તેવા પ્રકારના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, તમે વૈજ્ઞાનિક રીતે આ સમગ્ર ઘટનાને કેવી રીતના જોઈ રહ્યા છો? સાબરકાંઠા જિલ્લામાં બે ગામની અંદર, એક તમે અત્રી ફ્લેટની અંદર અને બીજો કંપાલા ગામની અંદર આ ઘટના બની છે। અને રાતના લોકો ચહલ પહલ, રાતના બધા જાગવા માંડ્યા અને કૃષ્ણ ભગવાન ને લાલા ને બધા દૂધ પીવડાવતા હતા। વિજ્ઞાન જાથા છેલ્લા 35 વર્ષથી કામ કરે છે। અમે આવી અનેક ઘટનાઓના પર્દાફાશ કર્યો છે અને સત્યનું ઉજાગર કર્યું છે। અને આ ઘટના અમારા માટે એટલા માટે કે કોઈ વિજ્ઞાનમાં કોઈ ચમત્કાર જેવો કોઈ શબ્દ નથી આવતો અને લોકોને મૂર્ખ બનાવવા લેભાગવો છે ને એવા વારંવાર ધાર્મિક માહોલની અંદર છેતરપિંડી કરતા હોય છે અને લોકોને ધર્મમય બનાવતો એનો લાભ લેતા હોય છે, એન કેન રીતે રહેતા હોય છે। અત્યારે પરસોત્તમ મહિનો ચાલે છે, છેલ્લા દિવસો છે, તો એનો લોકોનો ધાર્મિક ઉન્માદ હોય છે, એનો ફાયદો એન કેન લેતા હોય છે। અહીંયા પણ હું આ જ રીતે ઘટના જોઉં છું કે જે દૂધ પીવાની ઘટના છે માત્ર માત્ર બકનળી, કેશાકર્ષણ, પૃષ્ઠતાણ, માસ હિસ્ટેરિયા અને વિજ્ઞાનના ક્રિયાકારણ સંબંધ વગર કોઈ ઘટના બનતી નથી। મેં મારી ઓફિસની અંદર 3 ભગવાન રાખી અને પાણી અને દૂધ પીવડાવ્યું છે અને એની પાછળનું રહસ્ય પણ ખુલ્લું પાડ્યું છે
કે આમાં માત્ર ને માત્ર માસ હિસ્ટેરિયા અને દ્રષ્ટિભ્રમને કારણે તમને એવું લાગે છે કે ભગવાન છે કે લાલો છે દૂધ પીવે છે. વાસ્તવિક દૂધ પીતા નથી. અમે તો મૂર્તિ બનાવી હતી કે પ્લાસ્ટર ઓફ પેરિસની, માટીની, આરસની અને બધા ઉપર અમે ટેબલ ઉપર લાકડાની મૂર્તિ બનાવી. એના ઉપર અમે પ્રયોગ કરીને લોકોને નિદર્શન કરી ચમત્કારથી ચેતવના કાર્યક્રમમાં લોકોને લાઈવ બતાવ્યું છે કે આની પાછળ આ જ રહસ્ય છે. આપણે આપણી માનસિકતા છે એનું એવું આવું વિકૃત દર્શન ન કરાવીએ જેથી કરીને આવા લેભાગુઓ લાભ ન લે. અંતે અંધશ્રદ્ધાથી તો આપણા સમાજને જ નુકસાન છે, આપણા ભાઈ બાંડુને નુકસાન છે. હજી સુધી કોઈ ચમત્કારથી કોઈ પણ વિશ્વના એક પણ દેશને કોઈ ફાયદો નથી થયો અને અથવા કોઈ પણ એવું ન્યૂનતમ કોઈ મહત્તમ એવી કામગીરી પણ ચમત્કારી કોઈ નથી બતાવી. એના પરથી આપણે બોધપાઠ લેવો છે. આપનું મંતવ્ય ન્યૂઝ અવારનવાર લોકોને જાગૃત કરવા પ્રયત્ન કરે છે. હું આપના દર્શકોને પણ સરાહના કરું છું કે આપ કોઈ પણ અંધશ્રદ્ધા પ્રેરક હોય, શ્રદ્ધા રાખો, કોઈ કદી પણ વાંધો હોઈ શકે નહીં. પણ શ્રદ્ધામાંથી અંધશ્રદ્ધા તરફ, અશ્રદ્ધા તરફ તમે જો વળી ન જાઓ એની સતત કાળજી રાખવી જોઈએ. આ વિજ્ઞાનનો યુગ છે. આપણે મંગળ ચંદ્ર ઉપર વસવાટની તૈયારી કરીએ છીએ ત્યારે આવા ખાલી સામાન્ય તૂત છે, આવા ચમત્કારના નામે કે દૂધ પીવે છે કોઈ પણ મૂર્તિ. અમે જયારે સૌ પ્રથમ ગણપતિ દૂધ પીતા હતા આખા ભારતની અંદર બધા ડેરીની અંદર દૂધ ખલાસ થઈ ગયું હતું અને મને તંત્રીઓ અને પત્રકારો સાથે લઈ ગયા હતા. અમે જેટલી જગ્યાએ દીધા હતા એના વૈજ્ઞાનિક કારણો આપ્યા અને બીજા દિવસે આ કરોડ પુસ્તકો યોગ હતો, નક્ષત્ર હતા, બધું વાહિયાત સાબિત થયું. હું આપના દર્શકોને ખાસ કહું છું કે આમાં કોઈ ચમત્કાર નથી. આપણે ધર્મમાં માનીએ, ભગવાનમાં માનતા હોય, જે તમે આસ્થાથી માનો એ માનો જરૂર, પણ તમે અંધશ્રદ્ધામાં જો ડૂબી જશો તો આપણા બાળકો, ભાવિ પેઢીને ખૂબ નુકસાન થશે. તો આપણે હવે જાગી અને આવા કોઈ પણ ચમત્કારના નામે તૂત હોય એનાથી સાવધાન રહેવા હું આપના માધ્યમથી અપીલ કરું છું. જયંતભાઈ, અમારા દર્શક મિત્રોને તે પણ જણાવશો કે જે પ્રમાણે આપે આ વિડીયો જે જાહેર કર્યો છે તો તેનાથી સવાલ થાય કે દરેક મૂર્તિમાં આવી ઘટના બને છે, દરેક મૂર્તિ દૂધ પી લે છે, પાણી પી લે છે કે કોઈ માત્ર અમુક જ પ્રકારની મૂર્તિઓ દૂધ પીતી હોય છે? હવે તમે તો બહુ સારો પ્રશ્ન કર્યો કે અમે એક છે ને આરસમાં કરી દીધું હતું. આરસમાં પણ છિદ્ર હોય. લોકોને બહુ આશ્ચર્ય થયું. રંગીન પાણી નાખ્યું અને લોકોને બતાવ્યું કે જો આટલી માત્રાની અંદર આરસની આ પથ્થર છે એમાં આટલી માત્રામાં પી શકશે અને લોકોને ચાલુ કાર્યક્રમે બતાવ્યું. અમે એવી મૂર્તિ બનાવી કે જે કિલો એક દૂધ પી જાય, કિલો એક પાણી પી જાય, પણ પ્લાસ્ટર ઓફ પેરિસની માટીની અને તમે ચમચીથી કે કોઈ પણ તમે પ્યાલીથી પણ તમે જયારે હાથ રાખતા હો છો નજીક ત્યારે તમને વાઇબ્રેશન જેવું લાગતું હતું. તમે સ્થિર તો ન રહી શકો. તમે તમારી પાસે કોઈ સાધન છે પણ આમ ચમચી રાખી તો એમને ટટ્ટાર થતી રાખી તો દૂધ નહોતું પીતું. એ પણ સમજાયું કે જો આમાં પીતું નથી, આ તમારો દ્રષ્ટિભ્રમ છે. માની લો કે તમે જેવું મોઢા પાસે રાખો છો ભગવાનના મુખ પાસે તો એ તમારો હાથ ધીમે ધીમે વળે છે અને એ તમને દેખાતો નથી કે હાથ વળે છે. આવી રીતે મૂર્તિ તમે લાકડાની અંદર, પછી અમે ચામડાની અંદર પણ લોકોને બતાવવા માટે એવું કે ભાઈ આમાં કે જો આ ચામડું છે એમાં કોઈ આપણે દેવી દેવતાનું નામ નહોતા પણ તમે જો ઈ પણ પીવે છે એવી રીતે સમજ આપી હતી. લાકડાની અંદર, માટીની અંદર, પ્લાસ્ટર ઓફ પેરિસની અંદર, પછી ધાતુની અંદર, પછી સોનાની હોય કે પિત્તળની હોય એના પણ અમે કરીને બતાવ્યું કે આમાં આ જ વૈજ્ઞાનિક કારણ છે. લોકોએ બધા સર્ચ માન્યું. અત્યારે ખૂબ જ આવા તૂત ઓછા થાય છે એનું કારણમાં. અને હું આપના માધ્યમથી ખાસ કહું છું કે હમણાં ચાતુર્માસ શરૂ થશે, પછી તમને દશામાનું આવશે, શ્રાવણ મહિનો આવશે, નવરાત્રી આવશે, છે દેવ દિવાળી સુધી આવા ગતકડા હું ને તમે બધા જોશો. કારણ કે એક માહોલની અંદર, ધાર્મિક માહોલની અંદર આવા લોકો રાહ જોઈને બેઠા હોય અને તમે નણંદ ભોજાઈને તમે સાડી આપો, પછી તમે સાઈનો રોટલો ડબલ થઈ જાય, આવી ઘટના છે. નણંદ ભોજાઈને ભેટી એને વસ્તુ આપે, પછી આવી વસ્તુઓ કેટલી બનવાની છે. પછી દશામાની મૂર્તિ છે, સાંઢણી છે, ઈ દૂધ પીશે, પાણી પીશે. આ આવનાર દિવસોમાં તો હવે આપણે જાગૃત થઈ અને આપણે દરિદ્ર માનસિકતાના દર્શન ન કરાવવું એ આપના માધ્યમથી લોકોને અપીલ કરું છું. આપણે બધા, હું ને તમે બધા દેવી દેવતા ભગવાનમાં માનીએ છીએ પણ આપણે અંધશ્રદ્ધામાં માનતા નથી. એનો ખ્યાલ રાખી અને આપણે સાવચેત રહી એવી હું આપના માધ્યમથી ખાસ અપીલ કરું છું. જયંતભાઈ, જ્યારે અંધશ્રદ્ધા અને શ્રદ્ધાની વાત થતી હોય ત્યારે તે પણ જાણવું છે કે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અંધશ્રદ્ધા અને શ્રદ્ધામાં કેવી રીતના તફાવત માને છે? અમે હમણાં એક કાર્યક્રમ હતો, મેં લાઈવ બતાવ્યો કે તમે શ્રદ્ધા રાખો, ગિરનારના નીચે ઉભા રાખ્યા. હવે તમે એમ શ્રદ્ધા રાખીને એમ કહો કે હું દત્તાત્રેય સુધી કે અંબાજીના મંદિર સુધી જઈ શકે તો એ જઈ નહીં શકે. શ્રદ્ધા રાખવાથી પુરુષાર્થ પણ કરવો પડશે, તમારે પગથિયા પણ ચડવા પડશે,
અને જ્યારે વિજ્ઞાનનો પાયો છે, તર્કનો પાયો છે, એમાં તમે કોઈ પણ સંશોધન હોય, પ્રયોગશીલ હોય, એના અનુભવજન્ય તારણો નીકળે. માની લો કે અહીંયા કેન્સરનો રોગ લેબોરેટરીમાં નીકળે, તમે મુંબઈમાં કે અમેરિકામાં પણ એ કેન્સર જ નીકળે, એમાં એક સરખું નીકળે. જ્યારે શ્રદ્ધાની અંદર એવું બનતું નથી. શ્રદ્ધાની અંદર તમે આંખ બંધ કરી અને તર્કને પ્રાધાન્ય આપ્યા વગર સીધું માની લેવાનું. માની લો કે કોઈ ઘટના બની કે મને સ્વપ્ન આવ્યું અને મને ભગવાન દેખાણા, તો આપણે એની કોઈ ચકાસણી ન થઈ શકે. હમણાં મેં જામનગરની અંદર એને કીધું કે મને શિવજીનો મને સાક્ષાત્કાર થયો અને હવે પછીનો વડાપ્રધાન હું બનીશ અને મારી પાસે ગુજરાતની સમસ્યાનો 24 કલાકમાં હું બધા ઉકેલી શકું છું. એને ભ્રાંતિ. અમે પુરાવા માંગ્યા જામનગર જઈને અને કીધું કે તમે પુરાવા આપો. એક સામાન્ય તમે 10% પુરાવા આપ્યો તો એ જે યુવતી હતી એ આપી ન શકી અને કબૂલાતની માફી બધાની માંગી. ત્યાં સુધી ડિંડક ચલાવતા હતા કે મારી પાસે બધી સમસ્યાનું છે, હું હવે પછી આખા આપણો ભારત દેશ અમેરિકાથી આગળ લઈ. તો હવે માનસિક ત્રુટિ હોય એના કારણે બને. મગજના રસાયણો છે એમાં ચેન્જ થવાથી પણ થતું હોય છે, પણ એ ચમત્કારમાં ખપાવી અને પોતે પૂજવા માટે પછી આફ્ટર ઓલ સોશિયલ મીડિયાનો લાભ લઈ કમાણીનું કરે. એને પેલા એમ કીધું કે ભાઈ મને પૂછવાના પ્રશ્નના 5000 રૂપિયા, પછી કોઈ મને પૂછે તો 1 લાખ રૂપિયા કીધા. આવી રીતે પૈસા બોલવા માંડ્યા. તો આ બધું અંતે તો સમાજને જ હાનિ પહોંચે છે. તો મંતવ્યનું જે આ તાત્કાલિક આ સંવાદ રાખી અને ડિબેટ રાખી અને ખાસ કરીને દર્શકોના લાભની વાત કરી છે કે તમે એને હું છેતરાય નહીં આવા કોઈ પણ પ્રલોભનથી કે ભાઈ એવો આપણે હું એમ કહું છું ભગવાન છે, દેવી દેવતા કે કોઈ પણ જે દેવ હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન એવો ચમત્કાર બતાવો કે ભારતની નાત જાતના ભેદભાવ દૂર થઈ જાય, આપણા ભારતમાં ગરીબાઈ એક દૂર થઈ જાય, અસમાનતા દૂર થઈ જાય. આવો ચમત્કાર નથી થતો. માત્ર 2 પૈસાના આવા કંકુ નીકળે કે કંકુ પગલા થાય કે માની લો કે હું દૂધ પીવે, પાણીનો આવો ચમત્કાર, એનાથી કોઈ દેશનું કે સમાજનું કે રાષ્ટ્રનું ભલું નથી થતું. હવે આપણે જાગીએ, હું ને તમે, અને આપણે સમાજમાં હિતમાં નિર્ણય કરીએ અને જાગૃતતા રાખવાથી આપણના સમાજને આપણા પરિવારને જ લાભ છે. તો આપણે ઈ તરફ વળીએ એવી જાથા અપીલ કરે છે. જયંતભાઈ, અહીંયા સવાલ પણ ઉભો થાય છે કે અંધશ્રદ્ધાની સામે કાનૂની કાર્યવાહી શું થઈ શકે છે? લોકોને આવી રીતના ભ્રમિત કરવામાં આવે તો શું કાર્યવાહી કરાય? અરે સનીબેન, બહુ સારો પ્રશ્ન કર્યો. ઓક્ટોબર 2024માં નવું વિધેયક આવ્યું છે, અંધશ્રદ્ધા નાબૂદીનો કાળા જાદુ સામેનો એક વિધેયક પસાર થયું છે અને એનો કાયદો બન્યો છે. આપને જાણ ખતર કોઈ પણ વ્યક્તિ દાણા નાખતા હોય કે બ્રહ્મા નાખે, માની લો કે આ વ્યક્તિ જેને કર્યો પ્રચાર કર્યો છે એની સામે હું રાજકોટથી તમે ત્યાં એના સાબરકાંઠા જિલ્લામાં જાઓ તો હું પોલીસ સ્ટેશનને કહું કે આટલું નુકસાન કર્યું છે તો તરત જ ગુનો થાય. 50,000 નો દંડ છે, 7 વર્ષની સજાની જોગવાઈ છે. તમે કોઈને બ્રહ્મા નાખો, માતાજીના નામે, દેવીના પ્રકોપના નામે ડરાવો, ભય કરો, ધૂણો પાઠમાં તમે બીમારી બટન કરો તો સીધા સળિયા પાછળ ધકેલાઈ જાય છે. એવો કાયદો આવી ગયો છે પણ લોકોને જાણકારી નથી એટલે આવા તૂત બહાર આવે છે. હકીકતમાં બધા જાગૃત થઈ જશો તો આવા ચમત્કાર આપોઆપ બંધ થઈ જશે. એટલે નવો કાયદાનો બધા જાણકારી મેળવો. એની સામે તમે તમારા ગામમાં જ આવા સોશિયલ મીડિયામાં કોઈ દુરુપયોગ કરે એની સામે સોશિયલ મીડિયાનો પણ કાયદો છે. એ બંને કાયદા હેઠળ એની સામે ગુનો નોંધાય, નિષ્ઠાંક પડે અને જાથા છે 24 કલાકમાં જ્યારે પણ કરશો ત્યારે કાયદાકીય મદદ કરવા માટે તૈયાર છીએ અમે. અમારું તો આ જ કામ છે. અંધશ્રદ્ધામાં લોકો ફસાય નહીં એની સામે અમે કાનૂન છે, કાનૂન બતાવીએ. અત્યારે અમે એક કચ્છમાં બતાવ્યું કે ભાઈ અંધશ્રદ્ધા નવો વિધેયક કલમ 2(1) પ્રમાણે ગુનો દાખલ થઈ ગયો. તો આવી વસ્તુ તમે જાણકારી રાખો અને આટલું સરસ ડિબેટ રાખી છે તો એનાથી જાગૃતતા કેળવો એવી ખાસ હું તમારી પાસે વિનંતી કરું છું. જયંતભાઈ, જ્યારે આપ કહી રહ્યા છો કે કાનૂન પણ છે ગુજરાતમાં ખાસ કરીને, બરાબર, તો પછી કાનૂન છે છતાં પણ જ્યારે આવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, પોલીસના ધ્યાનમાં પણ આવતા હશે, તો પોલીસ કેમ કઈ કાર્યવાહી નથી કરતી અને સુઓ મોટો કેમ નથી લેવામાં આવતો? એક તમને દુઃખની વાત કહી દઉં કે કાનૂનનો જે પોલીસ સ્ટેશનને પણ નવા કાનૂનના કલમ કઈ છે ખબર નથી. અવેરનેસના પ્રોગ્રામ થવા જોઈએ. ગવર્મેન્ટે જાગૃતિ ગામે ગામ, તાલુકા કક્ષાએ વકીલો છે કે કોઈ સંસ્થા છે એને ગ્રાસ લેવલે, ગામડા લેવલે પહોંચાડવી જોઈએ કે જો તમને આવી રીતે માતાજી ડરાવે, તમને શ્રીફળ લઈને તમને અરજી આપે તો એની સામે કાનૂન છે. રાજકોટમાં પણ માની લ્યો કે તમે કોઈ જને રોગ મટાડો ધૂણતા હતા સામૂહિક
તો એની સામે કાનૂન તો છે. મેં ત્યાં ફરિયાદ પણ આપી દીધી છે પોલીસ કમિશનરને. તો કાનૂન છે, પણ એનો પોલિટિકલ પાર્ટી છે એ મહત્તમ ઉપયોગ કરવા દેતું નથી. હું બહુ સ્પષ્ટપણે કહું છું, દુઃખની વાત છે કે પોલિટિકલ ને વોટ બેંકના કારણે છાવરતા હોય સ્વાભાવિક, કારણ કે એની પાસે મોટા ટોળાના હોય ફાયદો છે. અમે જોયું હતું તલવારમાં જોતા હતા, સાબરકાંઠામાં અમે એક તલવારમાં જોતા હતા. તો અમે એને આજથી પૂરા 22-23 વર્ષ થયા. તો બધા 18,000 20,000 એ જમાનામાં લોકો હતા. અમે એની સામે કાર્યવાહી કરી, અમને એનો સામનો કરવો પડ્યો ખાલી. અને એના વોટ કેટલા આપે? કોઈ પણ ધારાસભ્ય ઉપર એને 20,000 મત અપાવે, એમાં માતાજીના સોગન ખવડાવે એટલે 20માંથી 5 મત ઓછા ન પડે. આવું બધું ચાલે છે. એટલે વોટ બેંકનું જ્યાં સુધી રાજકારણ હોય છે ત્યાં સુધી આવી અંધશ્રદ્ધા ફાયલી ફૂલી રહેશે. જયંતભાઈ, આનું નિરાકરણ શું હોઈ શકે? આનું નિરાકરણ એક તો લોકો સ્વયં જાગૃતિ કેળવે. પેલા ખાસ કરી છે લોકો એટલા જ જવાબદાર છે. આ ભુવા ભારાડી મુંજાવરો પાદરીઓ કે આવા મૌલવી હોય, એની દુકાન ક્યારે ચાલે છે કે આપણે જાય છીએ ત્યારે એની દુકાન ચાલે છે. આપણે એને જવાનું બંધ કરી દઈ એટલે આપોઆપ એની દુકાનો બંધ થઈ જવાની છે. એટલે એક તો સ્વયં જાગૃતિ. બીજું, જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ છે, નગરપાલિકા છે, આરોગ્ય કેન્દ્ર છે, સખી મંડળ છે, મહિલા મંડળો છે, એને ગ્રાસ લેવલે ખાસ કામ કરવું પડશે. અને ગ્રાસ લેવલે એને સમજ આપવી પડે છે કે આટલા તમે કાયદા છે અને આટલા તમે સાવચેત રહ્યો. આજે પણ નિસંતાન સ્ત્રી પર બળાત્કાર થાય છે. અમે અનેક ગુના દાખલ કર્યા છે. આપણી સમાજ વ્યવસ્થાના કારણે એને સંતાન ન થતું હોય તો ડોક્ટરી સારવારની બદલે ભુવા પાડી પાસે જાય છે અને હવે એના બળાત્કારના ભોગ બને છે, છેડતીના ભોગ બને છે. આવું ન થાય એટલા માટે જેટલી ગ્રાસ લેવલે સરકારની એજન્સીઓ છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મ્યુનિસિપાલિટી, નગરપાલિકા, જુદા જુદા એના ફેક્ટર કામ કરે છે, એને બધે કામ કરી અને લોકોને અવેર કરે તો હું માનું છું તો જલ્દી પરિણામ આવશે. પણ ત્યાં અને બીજું, કોઈ પણ રાજકીય પક્ષ હોય એ વોટ બેંકને બાજુએ રાખી અને લોકોને મજબૂત કરશે, તંદુરસ્ત કરશે અને એની તંદુરસ્ત માનસિકતાની વાત કરશે તો જ મને લાગે છે કે આપણે પ્રગતિના પંથે જઈ શકશું. એક પણ દેશ વિશ્વનો અંધશ્રદ્ધાની અંદર કોઈ દેશ આગળ નથી આવ્યો અને એવો દાખલોય નથી. ધર્માંતા વાળા બધા પાછળ એનો વિકાસ બહુ ધીમો છે. તો હવે હું ને તમે જાગીએ અને આપણે નવા વિચારને, નવાગતુક વિચારને અમલમાં મૂકીએ અને અંધશ્રદ્ધાને દેશ છોટો આપે તેવી હું બધા એને પ્રાર્થના કરું છું. જી બિલકુલ જયંતભાઈ, અમારા દર્શક મિત્રોને માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એક તરફ વિજ્ઞાન જાથા કહી રહ્યું છે કે આ સમગ્ર વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, અને બીજી તરફ આ સમગ્ર ઘટનાને લોકો હવે આસ્થાની સાથે જોડી રહ્યા છે. લોકો આસ્થાની સાથે ખૂબ હવે પૂજા અર્ચના કરી રહ્યા છે. કૃષ્ણ ભગવાનની મૂર્તિને વારંવાર દૂધ પીવડાવી રહ્યા છે. અને બીજી તરફ વિજ્ઞાન જાથા દ્વારા લાઈવ પ્રયોગ કરવામાં આવ્યો છે અને લાઈવ પ્રયોગ કરીને તેમને ત્યાં જે 3 થી 4 મૂર્તિઓ મૂકે છે તેમાં વારંવાર એક બાદ એક દૂધ પીવડાવવામાં આવી રહ્યું છે અને દૂધ પીવડાવીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ વિજ્ઞાન જાથા તરફથી કરવામાં આવ્યો છે. અને વિજ્ઞાન જાથાનું સ્પષ્ટપણે કહેવું છે કે લોકોને હવે જાગવાની જરૂર છે, કારણ કે વારંવાર જો આવી ઘટનાઓ બનતી રહેશે અને લોકો આસ્થાના નામે છેતરાતા રહેશે તો પછી ખૂબ એક ખરાબ એક પરિસ્થિતિનું નિર્માણ થઈ જશે અને લોકો વારંવાર આવી જે ઘટના બને છે તેનાથી ભોગ બનતા રહેશે અને છેતરપિંડીનો પણ ભોગ બનતા રહેશે તેવું પણ વિજ્ઞાન જાથાનું કહેવું છે. બીજી તરફ લોકો હવે શ્રદ્ધાની સાથે પણ આ ઘટનાને જોડી રહ્યા છે. બીજી તરફ આપ વિડીયો પણ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર. એક તરફ વિજ્ઞાન જાથા લાઈવ પ્રયોગ કરી રહ્યું છે અને બીજી બાજુ જે વિડીયો સામે આવ્યો છે, સાબરકાંઠાનો આ વિડીયો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ દૂધ પી રહી છે અને આ દૂધ પીતો વિડીયો પણ સામે આવ્યો, સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે. અને બીજી તરફથી અહીંયા તેવું પણ લાગી રહ્યું છે, સમગ્ર ઘટનાનું એનાલિસિસ કરી તો અહીંયા કહી શકાય કે જે સોશિયલ મીડિયા છે તે ક્યાંક ને ક્યાંક આવા વિડીયોને બળ આપતું હોય છે. લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ સોશિયલ મીડિયા ખૂબ સારી રીતે કરતું હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય છે, કારણ કે લોકોમાં હવે જાગૃતિ નથી. લોકો વૈજ્ઞાનિક કારણો જાણતા નથી, લોકોને વૈજ્ઞાનિક પ્રક્રિયાઓની સમજ નથી. તેના કારણે તે લોકો શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધા તરફ દોડી રહ્યા છે, અંધશ્રદ્ધામાં વધારે શ્રદ્ધા રાખી રહ્યા છે અને
તેના જ કારણે લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. જેમ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા આપણી સાથે જોડાયા તે દરમિયાન તેમને વાત કરી કે હાલ પરસોત્તમ મહિનો ચાલી રહ્યો છે, તેના કારણે લોકો ફાયદો ઉપાડવા માટે, પોતાનો અંગત ફાયદો લેવા માટે આવા પ્રકારના વિડીયો વાયરલ કરી રહ્યા છે. લોકો પણ ક્યાંક ને ક્યાંક આમાં ઇન્ટરેસ્ટ દાખવી રહ્યા છે, શ્રદ્ધા ગણાવી રહ્યા છે, અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક લોકો હવે છેતરપિંડીનો ભોગ બનતા હોય તેવું લાગી રહ્યું છે. અને પ્રતિમા આગળ ચમચી તમે રાખો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ દૂધ પી રહી છે, લાલો દૂધ પી રહ્યો છે તેવું કહીને લોકો આવી રહ્યા છે, દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. ખૂબ મોટી પ્રમાણમાં લોકો પહોંચ્યા અને તે બાદ હવે વિજ્ઞાન જાથા દ્વારા પણ એક વિડીયો વાયરલ કરીને લોકોને જાગૃત કરવાની એક સફળ પ્રયોગ કર્યો છે.